પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। માણસ બહુ આળસુ છે, પરંતુ તમને કહું કે ખરેખર તો એ મહેનતું પણ બહુ છે, પરંતુ છે ને જે એવી બાબતો છે જે એને કામની નથી, જેના ઉપયોગની નથી, જે એને કામ આવવાની નથી, એ બધી બાબતો પાછળ પુષ્કળ મહેનત કરે છે, પરંતુ એ એવી બાબતો પાછળ બિલકુલ મહેનત નથી કરતો જે એને કામ આવવાની છે, જે એના માટે લાભકારક છે, જે એના માટે ફાયદાકારક છે। એવી વસ્તુને તમે દેખાડો જો ભાઈ આમાં તારો ફાયદો છે, આમાં તારો લાભ છે, તો પણ એ કરવા માણસ। પરંતુ જો કોઈ એને એવી વસ્તુ દેખાડશે ને કે જે વસ્તુ નાશવંત છે, જેને કોઈ કામમાં નથી આવવાનું, એની પાછળ આંખ મીચીને દોડશે, દિવસ રાત એક કરી નાખશે। આના માટે સારું કામ કરવામાં એટલે કે જેને ફાયદાકારક છે એવી વાતો કરવામાં એ માણસ આળસુ છે। હવે તમે કઈ વાતોમાં આળસુ છો એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ। હાલેલુયા। ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણને જીવતા રાખ્યા, આપણને તાજગી આપી, તંદુરસ્તી આપી અને ઈશ્વર આપણને આ જગ્યા પર એકત્ર કર્યા માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ। આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ઉત્પત્તિનું પુસ્તક તેનો 2જો અધ્યાય અને આપણે વાંચીએ તેની 4થી કલમથી લઈને તેની 9મી કલમ સુધી। આકાશ તથા પૃથ્વીનું ઉત્પત્તિ વર્ણન એ છે, જે દિવસમાં યહોવા દેવે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યા, ત્યારે ખેતરનો કોઈ પણ છોડવો હજુ પૃથ્વીમાં ઉગ્યો ન હતો, વળી ખેતરનું કોઈ પણ શાક ઉગ્યું ન હતું, કેમ કે યહોવા દેવે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો, ને ભોંય ખેડવાની કોઈ માણસ ન હતો। પણ પૃથ્વી પરથી ડુમરે ચડીને ભોંયની આખી સપાટી ભૂંજવી, અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો, અને માણસ સજીવ પ્રાણી થયું। 9 સુધી। અને યહોવા દેવે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી, અને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું। અને યહોવા દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ, જેના ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારા છે, તેઓને ને વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલું ઊંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાડ્યા। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સમજીએ, ગ્રહણ કરીને વિશેષ કરીને પ્રમાણે ચાલે કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ। એકવાર સ્કૂલની અંદર જે ટીચર હતા એમણે વિદ્યાર્થીઓને એક પ્રશ્ન કર્યો કે ચલો તમારામાં જે આળસુ હોય એ બધા કે આંગળી ઊંચી કરો કે છે। એટલે અમુક છોકરાઓએ આંગળી ઊંચી કરી અને સ્કૂલમાં એક છોકરો હતો, એની છાપ જ આળસુ હતી અને ટીચર એને જુઓ, એ તો ચૂપચાપ બેહી રહેલો, એટલે કે સૌથી મોટો આળસુ તું છે, આંગળી ઊંચી કરને કે તો કે મને તો આંગળી ઊંચી કરવાની બી આળસ આવે કે। એટલે આળસ જે છે એ ઘણા બધા લોકોના જીવનમાં હોય છે અને જેનામાં આળસ હોય એને લોકો આળસુ કહેતા હોય, પરંતુ જે આળસુ હોય છે ને એ એવું નથી હોતું કે દરેક કામમાં આળસ હોય લોકોને, કે આળસુ દરેક કામમાં આળસુ હોય છે એવું નથી હોતું, પરંતુ કોઈક કામ એવું હોય છે કે જેની અંદર એને આળસ આવતી હોય, એને એ કામ ના ગમતું હોય, પરંતુ અમુક કામોની અંદર એને આળસ આવતી હોય, એને કરવાનું ના ગમતું હોય, એટલે એને લોકો આળસુ કહેતા હોય। એ કામ માટે એ બહાના બતાવે, એ કામ માટે મુશ્કેલીનું વર્ણન કરે, આ નહીં થાય, આવું છે, ફલાણું છે, ઢીકણું છે। એક છોકરી હતી અને એ લગભગ 9મા ધોરણમાં ભણે, અને હું એના ઘરે જઉં પ્રાર્થના માટે, અને પ્રાર્થના માટે જવું એટલે એ છોકરી હંમેશા ઢીલી જ બનીને બેઠેલી હોય, બસ એને જોઈને જ એવું થાય કે આ કશું જ નહીં કરી શકે એમ। એને જેવું કહે ને કે ભાઈ પાણી આપ, તો બી એ થોડી વાર પછી માંડ ઊભી થાય, અને એની મમ્મી હંમેશા મને ફરિયાદ કરે, આ મારા બહુ ઢીલી છે, આ મારા બહુ ઢીલી છે, બહુ આળસુ છે।
પણ એક વખતે જે સ્કૂલમાં ભણતી હતી અને સ્કૂલ શરૂ થવાનો સમય હતો, 15 મિનિટ બાકી હતી અને હું ત્યાંથી જતો હતો અને આ છોકરીને મેં જોઈ તો મસ્ત ઉછળતી કૂદતી ચાલતી હતી અને મેં કહું આ છોકરી મેં જોઈ ને એમને બોલાવી, મેં તું તો ક્યાં? પણ મને આશ્ચર્ય થયું કે આટલી બધી ઉછળતી કૂદતી જાય છે એમ. એ દિવસે ફરેલા ઘરે ગયો, એ સ્કૂલ છૂટ્યા આવે તો ઘરે ફરી પાછું એનું જ. એટલે સ્કૂલમાં સરસ ઉછળતી કૂદતી, એમાં એને કોઈ જાતની આળસ નથી, પરંતુ એને ઘરના કામકાજની અંદર એને આળસ હોય. ઘણી વખત જો મા બાપ છે ને છોકરાઓ માટે પણ કમ્પ્લેન કરતા હોય, આ ઘરમાં કામ કરતો નથી અને બહાર લોકોનું તો લેવા માટે દોડાદોડ કરી નાખે. આપણે બજાર મોકલે તો ના જાય અને આજુબાજુ કોઈ વાળા મોકલે તો દોડીને જાય. એટલે ઘરનું કામ કરવામાં એને આળસ છે, પણ બીજાનું કામ કરવામાં એને આળસ નથી. એટલે આળસુનો મતલબ એવો નથી કે દરેક કામમાં એ આળસુ હોય છે, પરંતુ એ કોઈ કામોની અંદર એ આળસ કરતો હોય છે. બાઇબલની અંદર એક પુસ્તક છે જે સુલેમાન રાજાએ લખેલું છે અને પુસ્તકનું નામ છે ગીતોનું ગીત. ગીતોનું ગીત એટલે જે સૌથી સારું ગીત છે એક. અને ઘણા બધા લોકો આ ગીતોનું ગીત જે પુસ્તક છે એને સમજી નથી શકતા. હવે ગીતોનું ગીત જે પુસ્તક છે એ ખરેખર ઈશ્વર અને ઈશ્વરની કન્યા આ બેને ધ્યાનમાં લઈને એ લખાયેલું છે. પરંતુ એની જે બધી ઉપમાઓ આપવામાં આવેલી છે એ ઘણા બધા લોકોને અલગ લાગે, પણ સુલેમાન રાજા જેમને ઈશ્વરે જબરદસ્ત જ્ઞાન આપેલું, એમણે જ્ઞાનથી અને પવિત્ર આત્માથી આ પુસ્તક લખેલું છે. અને એની અંદર જે પ્રિયતમ દેખાડે છે એ પ્રભુ ઈસુ છે અને જે પ્રિયતમા દેખાડે છે એ તો મંડળી છે. અને એક પુરુષ એક એવી સ્ત્રીને ચાહતો હોય છે, એને કેવી સ્ત્રી ગમતી હોય છે, અને એક સ્ત્રી એને કેવો પુરુષ ગમતો હોય છે, એ રીતે એનું વર્ણન કરેલું છે. એટલે એક મંડળી કેવા ઈશ્વરને ઝંખે છે અને ઈશ્વર એ કેવી મંડળીને ઝંખે છે એ બાબત આ ગીતની અંદર લખવામાં આવેલી છે. જો તમે એને સમજીને વાંચશો તો ખરેખર બહુ જ અજાયબ જેવું પુસ્તક છે અને એમાં તમને કઈ જગ્યાએ શું કરવું જોઈએ, કયા સુધારા વધારા કરવા જોઈએ એ તમને ચોક્કસ દેખાશે. પરંતુ એમાં લખેલું છે ગીતોનું ગીત, એનો 5મો અધ્યાય અને એની બીજી અને ત્રીજી કલમ. હું ઊંઘતી હતી પણ મારું મન જાગતું હતું. એ મારા પ્રીતમનો સ્વર છે જે દ્વાર ઠોકે છે અને કહે છે કે હે મારી પ્રાણપ્રિયા, મારી પ્રિયતમા, મારી બોલી, મારી નિર્મળા, મારે સારું ગણ. કેમ કે મારું માથું ઝકરતી તથા મારી લટો રાતના ટીપાથી ભરાઈ ગઈ છે. મેં મારું વસ્ત્ર કાઢ્યું છે તે હું કેમ પહેરું? મેં મારા પગ ધોયા છે, હું તેમને કેમ મેલા કરું? હવે અહીંયા જે પુરુષ પાત્ર છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે અને જે પ્રિયતમાની વાત કરે છે એ મંડળીની વાત કરે છે. પરંતુ એવો પ્રિયતમ ત્યાં આવે છે અને એના પ્રિયતમાના ઘરે આવે છે. દરવાજો બંધ હતો, રાતનો સમય છે, પેલી નહીં ધોઈને સૂવા પડેલી છે અને આ પુરુષ એ તો બહાર છે. એ દરવાજો ખખડાવે છે અને બહુ સરસ શબ્દોમાં એ સંબોધન કરે છે, મારી પ્રિયતમા, મારી નિર્મળા. આ નિર્મળાનો મતલબ એવો થાય છે કે જેની અંદર સહેજ પણ ગંદકી નથી એવી સ્ત્રી. કે તું ખોલ, મારે સારું, મારે તારી સાથે આવવું છે, મારે તારી સાથે બેસવું, તું ખોલ કે છે. પરંતુ પેલી પલંગ પર પડેલી છે એને આળસ આવે છે. હાર ઉઠવાનું, કપડાં પહેરવાના, દરવાજો ખોલવાનો, હમણાં તો નહીં ધોઈને આડી પડી, પાછી ઉઠી છે પછી પગ ગંદા થશે, આળસ આવી એને. જો એને નાવા ધોવાની આળસ નથી, એ તો બધા કામ એણે કર્યા, પરંતુ ઈશ્વર માટે દરવાજો ખોલવા માટેની આળસ છે. ત્યાર પછી અધ્યાય વાંચજો, બોજાર જેવો અધ્યાય છે. અને પછી આખરે આ પુરુષ પાત્ર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઘર છોડીને જતા રહે છે અને જતા રહે છે અને પછી પેલી થાય કે હવે ઉઠું જ, પણ આખરે આળસ છોડીને જ્યારે ઊભી થાય છે ત્યારે મોડું થઈ જાય છે અને એનો પ્રિયતમ જતો રહેલો હતો. બહુ જગ્યા શોધે છે, લોકો એને મારે છે, એવી એ મંડળીની હાલત થાય છે. પ્રભુ ઈસુ બી કહે છે પ્રકટીકરણ 3 અધ્યાય અને 20મી કલમમાં કે જો હું દરવાજા આગળ આવીને ઠોકું છું કે છે, જો કોઈ માહેથી કે છે દરવાજો ખોલશે કે છે, તો કહે છે કે હું માહે આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે.
હવે પ્રભુ જે કહેવા માગું હું દરવાજે ઠોકું છું કે છે ઓ કેટલા વર્ષોથી લખેલું છે આજે પણ આપણે વાંચીએ તો શું વાંચીએ છીએ દરવાજો ઠોકું છું કે છે એટલે દરવાજો જે બંધ છે એ દરવાજો લોકો ખોલી નથી શકતા આળસ આવે છે ખોલતા નથી પ્રભુના માટે આળસ છે બીજા બધા કામ કરી નાખે છે પરંતુ પ્રભુના માટે આળસ છે અને પ્રભુ માટે એ દરવાજો ખોલવા માટે એ તૈયાર નથી એને આળસ આવે છે કઈ ઊભું થવાનું કઈ ખોલવાના કઈ પ્રભુને બોલાવવાના દુનિયાભરના કામ એ માણસો આજે કરી શકે છે ઘણા બધા કામ ધંધા રોજગારના કામ એ કરી શકે છે પરંતુ જ્યારે પ્રભુ માટે કશું કરવાનું આવે ત્યારે માણસ નથી કરી શકતો આ તમે જુઓ મોબાઈલનો જમાનો છે સ્માર્ટફોનનો જમાનો છે આખી દુનિયા એક આપણી મુઠ્ઠીમાં આવી ગયેલી છે આજે કોઈ કશી વાત કરે એટલે પેલો ફટ તેને ગૂગલ ખોલે અને ચેક કરી લે આવું ખરેખર થયું છે કે નથી થયું કોઈ કહે ભાઈ ધરતીકંપ થયો ફટ તેને જોઈ લે કે ખરેખર ભાઈ ધરતીકંપ થયો છે કે નથી થયો કોઈ જગ્યાએ પૂર આવ્યું છે કે નથી આવ્યું એ તો છોડો પરંતુ સતત એ ફોન ચલાવતો રહે અને અંદર અલગ અલગ પ્રકારના વિડીયો કે બીજી બધી માહિતીઓ કે ન્યૂઝ એની અંદર માણસ મંડ્યો રહે મચ્યો રહે અને એ બધું કરી શકે છે એની આળસ નથી પરંતુ જો પ્રભુનું કામ કરવાનું આવે ત્યારે આળસ ઘૂસી જાય છે પ્રભુએ કીધું કે આકાશનું રાજ્ય કેવું છે કે છે તો કહે છે કે આકાશનું રાજ્ય કે છે એક રાજાના છોકરાના લગ્નના જમણ જેવું છે કે છે એ રાજાએ લોકોને આમંત્રણ આપ્યું પોતાના નોકરોને મોકલ્યા જાઓ જઈને બધાને આમંત્રણ આપી આવો બધી જગ્યાએ આમંત્રણ આપ્યા એ દિવસ આવ્યો લગ્ન જમણ તૈયાર થઈ ગયું પરંતુ હજુ સુધી કોઈ આવ્યું નથી મહેમાન એટલે રાજા ફરી પાછા માણસોને મોકલે જાવલા બધાને બોલાવી લાવો કે છે અને બધા લોકો જાય છે અને માણસોને બોલાવે છે અને જો બધા માણસો બહાનું કાઢે છે એક સાથે બહાનું કાઢે છે ઘણા લોકો તો એવું કહે છે કે ભાઈ મેં તો ખેતર ખરીદેલું છે કે એટલું મને જોવા માટે જઉં છું કે છે કે ખેતર કેવું છે જમીન કેવી છે એટલે કે તું મને માફ કર ને મારે નથી આવું જો તે લગ્નમાં નથી જવું હવે તો એને ખાવાનું નથી બનાવવાનું એને ત્યાં તો ખાલી ખાવા જ જવાનું છે ત્યાં તો ખાલી એણે મોશોખ જ પૂરા કરવાના છે કારણ કે રાજાના છોકરાનું લગ્નનું જમણ છે તો કેટલું સરસ બધું બનાવે સારું સારું ખાવાનું છે પણ તે જવાનો એને કંટાળો આવી રહ્યો એને આળસ આવી રહે છે નહીં જતો એક બહાનું બતાવી દે છે કે ભાઈ મારે તો ખેતર ખરીદેલું છે ને એટલે જોવા માટે જવું છે બીજાની પાસે ગયા બીજો કહે છે ભાઈ મેં તો 5 જોડ બળદ ખરીદેલા છે કે એટલે મારે બળદને પારખવા માટે જવું છે આને પણ કંટાળો આવે છે આને પણ આળસ આવે છે કે કઈ જવાનું કઈ ખાવાનું છોડો ભાઈ નથી જવું એમ અને પછી ત્રીજા લોકો પણ બહાનું કાઢે છે ભાઈ અમે હમણાં જ લગ્ન કર્યું કે છે હું પણ નવી સ્ત્રી પરણીને લાવ્યો છું કે છે ઓ લઈને થોડું અવાય કે છે આવો કોઈ કાયદો કાનૂન થોડો છે કે નવું લગ્ન કર્યું લોકોને લગ્ન જમણમાં ના જવાય ઉલટા બધા વધારે જાય પરંતુ આને આ પાડી દે છે આ તો બધા બહાના બતાવે છે બધાના આળસ આવે છે કોઈ જતું નથી નોકરો પાછા જાય છે રાજા કોઈ આવતું જ નથી કે છે તો કેમ તો કે આવું બધી વાતો કરે છે કે રાજાને ચડ્યો ગુસ્સો કે ભાઈ નહોતું આવતું જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે જ ના પાડી દીધો હતો તમારા માટે ના બનાવતો પરંતુ એ સમયે મને કીધું નહીં કે આજે ઘણી વખત આપણને નહીં થતું કે કોઈ સંગતની અંદર કંઈક નાસ્તાની યોજના બનાવે છે કંઈ ખાવાની યોજના બનાવે છે હવે એને શું જરૂર હોય છે કે બધા ખાલી જવાબ આપી દે ભાઈ આવવાનો છે કે નથી આવવાનો એટલે ખબર પડે કે ભાઈ આટલાનું અમે મારે વ્યવસ્થા કરવાની છે કારણ કે જોડે પૈસા ખર્ચવાના છે પૈસા ખર્ચવાથી પાછો નથી હટવાનો એ ખર્ચવાનો છે એ સારું જમાડવા માગે છે કે એ સારો નાસ્તો કરાવવા માગે છે એને જે બી એની લાયકાત છે એ પ્રમાણે કરવા માગે છે પરંતુ સાથે સાથે વેસ્ટ ના જવું જોઈએ ને એટલે સ્વાભાવિક છે આપણી પાસે એક આંકડો હોય કે આટલા જણા આવવાના છે અને તમે જો 2-3 વખત કહેવું પડે બધાને અલા ભાઈ જવાબ તો આપો અલા ભાઈ જવાબ તો આપો આવવાના છો કે નથી આવવાના અને જવાબ આપવાની આળસ એ જ વ્યક્તિ મોબાઈલ એને ખબર કેટલું અંતરતો હોય પણ આટલો જવાબ ના આપે કે ભાઈ ચલો હા કે ના સામેવાળાને ખાતર છે હા ભાઈ આટલા લોકો છે એટલે વાર્તા પતી જાય પણ તે આળસ હવે રાજા કહે છે કે જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે તો તમને હોંશે સ્વીકાર્યું અને હવે નથી આવું હવે કેવો ક્રોધ ચડે રાજા કેટલું જોરદાર ખાવાનું બનાવ્યું હોય તમે જો ખાવાનું બનાવ્યું છે એ પ્રેમથી બનાવ્યું છે
અને સારું બનાવ્યું છે, લોકોને ખવડાવવા માટે બનાવ્યું છે, અને એ લોકો ના આવે તો ખરેખર અંદરથી ક્રોધ ચડે કે મેં આના માટે મહેનત કરેલી છે, મેં આના માટે પૈસા ખર્ચ્યા છે, મને એની પર પ્રેમ છે, માટે મેં તો એને આમંત્રણ આપેલું છે, અને આજે એ આવતો નથી. અને એ માણસ જ્યારે નથી જતો ત્યારે એ જે તે વ્યક્તિને બહુ ખોટું લાગે છે, રાજાને ક્રોધ ચડ્યો. પરંતુ શું થયું, રાજા ફરી માણસોને મોકલે, જાઓ કે છે રસ્તામાં આમ તેમ જે તે જગ્યાએ જેવા લોકો મળે એવા લોકોને બોલાવી લાવો કે છે. આપણે તો જરૂર છે જ, ખાવાનું તો છે જ તૈયાર, મેં તો મારા પુષ્ટ જાનવરો કાપેલા, સારું સારું બનાવ્યું, જે મળે લોકોને બોલાય તો લાવો ભાઈ. અને પછી આ લોકો ફરી જાય છે, જે લોકો મળે જેવા લોકો મળે એવા લોકોને બોલાયેલા આવે છે. અને પછી નોકરો કહે છે કે ભાઈ અમે બોલાયેલા છે રાજા, અને જો જગ્યા ભરાઈ ગઈ છે. और રાજા જોવા માટે નીકળે છે. और રાજા જોવા માટે નીકળે છે તો એક માણસ એવો દેખાય છે કે જેણે લગ્નનો પોશાક નથી પહેર્યો. આપણા વચન ઘણી વખત જોઈ ગયેલા છે એટલે મારા બહુ ડિટેલમાં નથી કહેવું, પરંતુ એ જમાનામાં જે ધનવાનો હોય એને આ રીતે જ્યારે લગ્નનું આમંત્રણ આપે ત્યારે જોડે કપડાં પણ આપે. અને એ વખતે લગભગ ફક્ત 3 જ કલરના કપડાં મોટે ભાગે વપરાતા હતા, એક સફેદ, એક મરૂન અને એક જાંબુડી કલર, બસ. હવે આવા કપડાં લોકોની પાસે હોય અને જે માલદાર હોય એ જ પેલા કિરમજ એટલે કે મરૂન કલરના કપડાં પહેરી શકતા હતા. એ ધનવાન માટે લખ્યું છે ને, રોજ કિરમજી કલરના કપડાં પહેરતો હતો, પણ સામાન્ય માણસો નહોતા પહેરી શકતા. और રાજાને ત્યાં હોય ને પછી ગરીબ લોકો સફેદ કપડાં પહેરીને આવે છે, થોડું ચાલે. એટલે રાજા બધાને કપડાં આપે. और બહાર નીકળીને જુઓ અને એક જ જણ અલગ કપડાનો દેખાય એ તરત જ નજર પડે કે નહીં પર. રાજા સીધા એની પાસે જાય છે, રાજાને પૂછે છે કે મિત્ર, તે કહે છે કે કપડાં કેમ નથી પહેર્યા, કે છે લગ્નનો પોશાક તે કેમ નથી પહેર્યો. અને બાઇબલ એવું કહે છે તે બોલ્યો રહ્યો, બોલ્યો ને કે જવાબ જ ના આપ્યો, અને નીચું મૂંડું ઘાલીને ઊભો રહ્યો. રાજાને ક્રોધ ચડ્યો, કેમ કે એણે કશું કીધું પણ હોત ને તો રાજા માને કે હા ભાઈ ચલો એની પાસે કોઈ કારણ છે, પણ એની પાસે કોઈ કારણ જ નથી. કારણ કે એની પાસે પહેરવાનો સમય હતો, એને સમયસર કપડાં મળી ગયા છે, પરંતુ એણે નથી પહેર્યા, એટલે એ રાજાને કશું કહી શકે એમ નથી. રાજા કહે છે આને તો પહેલાં બાંધો ને બહારના અંધારામાં નાખી દો કે છે. પણ આ દ્રષ્ટાંત શાનું છે? આકાશના રાજ્યનું. અને આ કપડાં શું છે? આજ્ઞા પાલનના વસ્ત્રો છે. જો આ માણસને લગ્નમાં આવવાની આળસ નથી, ત્યાં ખાવાની પણ આળસ નથી, કદાચ ત્યાં લાંબી લાઈન લાગે તો લાંબી લાઈનમાં પણ ઊભા રહેવાની આળસ નથી, પણ આળસ શાની આવી? કપડાં પહેરવાની. એટલે કે આજ્ઞા પાલનની એને આળસ આવી, અને આળસ આવી એણે કપડાં ના પહેર્યા, અને આખરે એ માણસ એ નાશ માગો. જો બીજા બધા કામમાં આળસ નથી, કપડાં પહેરવામાં એને આળસ આવી, ઈશ્વરની આજ્ઞા પાલનમાં એને આળસ આવી. પ્રભુએ કીધું આકાશનું રાજ્ય 10 કુમારિકાઓ જેવું છે. 5 બુદ્ધિમાન હતી ને 5 મૂર્ખ હતી. આ બધાની સગાઈ થઈ ગયેલી હતી. આ બધી સ્ત્રીઓ એ એમના વરરાજાની રાહ જોતી હતી. અને કહો થયું ચલો રાત પડી છે અને રાત્રે કદાચ વરરાજા આવી જાય તો બધી બહાર નીકળી જાય છે, બધી મસાલ સળગાવે છે, બધી ચોરા પર છે ને બધી શાંતિથી રાહ જોતી હતી, સૂઈ પણ જાય છે. અડધી રાત થાય છે, વરરાજા આવે છે, અને 10 જાગી પણ જાય છે. 10 જાગીને જુઓ તો બધાની મસાલો એ હોલવાની હતી. અને એટલે જે 5 બુદ્ધિમાન હતી એ લોકો ઘરેથી એક્સ્ટ્રા તેલ લઈને આવેલી, એ લોકો ફટાફટ મસાલામાં તેલ નાખવા લાગી. અને મૂર્ખી કહે છે અમને બી તેલ આપો ને ભાઈ, તમારું ને આપણા બેવનું થઈ જાય. પણ જે બુદ્ધિમાન હતી કહે છે કે નહીં આપી શકે એમ, એટલું બધું તેલ નથી કે બેવને જ થઈ રહે છે, એટલે ખાલી અમને થઈ રહે એટલું તમારે જોતું, જાઓ બજારમાં જાઓ. તમે જો આ મૂર્ખ સ્ત્રીએ જે કરેલું છે, તૈયાર છે, એટલે તૈયાર થવામાં આળસ નથી. આ શું લગ્નનો પોશાક પહેરીને આખો દિવસ ફર્યા કરવાનો, એટલે લગ્ન માટે તૈયાર છે બિંદાસથી. લગ્નનો પોશાક ભારે હોય એ પોશાકમાં એ પહેરવામાં એ લોકોને આળસ નથી, એ બરાબર પહેરેલો છે લોકો. રાત પડે છે તો વરરાજાની રાહ જોવા માટે બહાર જવાનું થાય છે, એની પણ આળસ નથી. હા ચલો બહાર જઈએ. બહાર જવા માટે અજવાળું જોઈશે, સ્ટ્રીટ લાઇટો એ જમાનામાં છે નહીં, એટલે મસાલો સળગાવે છે. મસાલો સળગાવવામાં પણ આળસ નથી, મસાલ પકડવામાં પણ આળસ નથી, ત્યાં જઈને રાહ જોવામાં પણ આળસ નથી. વરરાજાને આવતા વાર થઈ, બધી સૂઈ ગઈ. અડધી રાતે અવાજ આવ્યો. આ લોકોને કોઈ નથી કીધું એ ઉઠો
પણ વરરાજાની સાથે જેનો મિત્ર હોય ને એ અવાજ કરે, વરરાજા આવી ગયો, વરરાજા આવી ગયો. એ કોઈ ઉઠાડતો નથી, પણ ખાલી કહે છે આવી ગયો. બોલો, એના અવાજથી એની પાસે નથી, તો ખબર નહીં કઈ ગલીમાં ફરતો હશે વરરાજા. ધાયરો છે, એના અવાજ ત્યારે કોઈ જાગી ગઈ. એટલે ભર ઊંઘમાંથી જાગવાની પણ આળસ નથી આ લોકોને. પણ આળસ શાની હતી? તેલ નથી લઈ જવું, બસ તેલ ઉંચકવાની આળસ. તો બધું જ છે આ લોકોની પાસે, બધું જ સારું છે. અને આપણને ખબર છે કે તેલ એટલે પવિત્ર આત્મા. આજે કેટલા બધા લોકોને પવિત્ર આત્માને સાચવી રાખવાની આળસ છે, લેવા માટે મહેનત છે. હા ને, 10 દિવસ કેવા દોડ્યા બધા, 10 દિવસ કેવો ઉપવાસ કર્યો, લેવા માટે મહેનત છે પૂરી. એમને અંદર વસાવવા માટે પણ મહેનત પૂરી છે, સાચવી રાખવા માટે પ્રોબ્લેમ છે. બસ એમને સાથે રહીને ચાલવામાં એક આળસ છે, અને એ આળસ એ કોઈ દૂર થતી નથી. તેલ ગુમાવી દીધું, પવિત્ર આત્મા ગુમાવી દીધા, વરરાજા આવી ગયા, જે તૈયાર હતા તેને લઈ ગયા. આ લોકો આવીને દરવાજો ઠોકવા લાગ્યા. વરરાજાએ ના પાડે, હું તમને નથી ઓળખતો ભાઈ, હવે દરવાજો નહીં ખોલવામાં આવે. બસ તેલ સાથે રાખવાની એક આળસ. જો બીજા બધા કોઈ કામમાં આળસ નથી, પરંતુ આ જ કામની અંદર આળસ. પ્રભુ કહે છે કે મારું પાછું આવવું કે છે એક વેપારીના જેવું છે કે જેણે પોતાના 3 નોકરોને બોલાવ્યા, એકને 5 સિક્કા આપ્યા, એકને 2 આપ્યા, અને એકને 1 આપ્યો, અને લાંબી મુદત માટે બહાર ગયો. જો માલિકે કશું જ નથી કીધું કે સિક્કા આપીને જાઉં છું, કશું કરજો, કશું જ નહીં, જતા રહે તો બહાર. પણ નોકરોને તો ખબર જ હોય ને કે એમને શાના માટે આપેલા જ પૈસા. ખબર છે વેપાર કરવાનો છે, મહેનત કરવાની છે, અને આ 5ના મારે 10 કરવાના છે, કે 15 કરવાના છે, કે 7 કરવાના છે. 2 વાળાને બી ખબર છે કે મારે વેપાર કરીને આમાં વધારો કરવાનો છે. 1 વાળાને પણ ખબર છે કે મારામાં આ વધારો કરવાનો છે. 5 વાળો મહેનત કરે છે, 2 વાળો પણ મહેનત કરે છે, પણ 1 વાળો આળસુ છે. જો એ તો બેસી રહ્યો શાંતિથી, અને બેસી તો રહ્યો, પણ સિક્કો છે પણ જમીનમાં દાટી રાખ્યો, એનો કશો જ ઉપયોગ ના કર્યો. હું તમને કહું છું કે શું આ 1 સિક્કાવાળો ખાતો પીતો નહીં હોય, નાતો ધોતો નહીં હોય, કાંઈ પડી રહ્યો હશે, સૂઈ રહ્યો હશે ખાલી. એનો માલિક તો લાંબી મુદત વર્ષો પછી આવે. શું વર્ષો એને કોઈ બીજું કામ જ નથી કર્યું? એણે વર્ષો સુધી બીજા ઘણા કામ કર્યા હશે, એના પોતાના ગુજરાન માટે ઘણું બધું એણે કર્યું હશે. એ નયો થયો છે, એ હર્યો ફર્યો છે, બાકીના બધા જ કામ કર્યા છે. પણ એક જ કામ, ઈશ્વરે આપેલું તાલંત, એ તાલંતનો ઉપયોગ કરીને એક આત્મા જીતવાનું જે કામ છે આ નથી કર્યું. બસ એમાં આળસ છે. બસ બાકીના જેટલા બી કામ છે એ કામ તો એને કરેલા છે, પરંતુ આત્મા જીતવાના કામની અંદર એક આળસ, એ એણે કામ ના કર્યું. અને માલિક આવે છે, 5 સિક્કાવાળો કહે છે ચલો બોલાવો છે ને, 2 સિક્કાવાળો કહે છે બોલાવો છે ને, પણ આ 1 સિક્કાવાળો દોડીને પોતે સામે જાય છે, અને સામે જઈને શું કહે છે કે માલિક માલિક, તમને તો મેં એવા કઠોર માન્યા છે કે જ્યાં તમે વેરતા નથી ને ત્યાં તમે તો એકઠું કરવા માટે આવી જાઓ છો, જ્યાં તમે વાવણી નથી કરતા ત્યાં તમે કાપણી કરવા માટે આવી જાઓ. મેં તમને એવા કઠોર માન્યા, એટલે મેં તમારો સિક્કો છે ને ભોંયમાં દાટી નાખ્યો. લો આ તમારું, તમને પહોંચી લો, પકડો તમારું. જો દોડી દોડીને આવે છે, બિનાસીના માલિક સાથે વાતો કરે છે, પણ તેણે એનો ઉપયોગ તો ના જ કર્યો. એના બીજા બધા કામ કર્યા, એક આત્મા જીતવાનું કામ છે એ એણે ના કર્યું. એ કામમાં આળસ. આજે હું કહેવા માગું છું કે આજે વિશ્વાસીઓ, આત્મિક લોકો ઘણા બધા કામમાં દોડાદોડી કરે છે, પણ જ્યારે ઈશ્વરનું કામ આવે છે ને, એ ઈશ્વરના કામની અંદર જ એ આળસ જોવા મળે છે. ઈશ્વરનું કામ કરવાની અંદર એક આળસ જોવા મળે છે. પ્રભુએ કીધું કે જે દિવસ હું પાછો આવીશ, મારા મહિમાના રાજ્યાસન પર બેસીશ, સ્વર્ગદૂતોની સાથે આવીશ, રણશિંગડાના વાસ સાથે આવીશ, અને એ વખતે જેમ એક ઘેટા પાળક એ ઘેટાના બકરાથી અલગ કરે છે એમ હું પણ કરીશ. હું પણ બધા વિશ્વાસીઓ અને અવિશ્વાસીથી અલગ કરીશ. ઘેટાને મારી જમણી તરફ રાખીશ, અને જે બકરા જેવા છે એ લોકોને મારી ડાબી તરફ રાખીશ. જમણી તરફનાની આપણે વાત નથી કરતા, પણ ડાબી તરફનાનું શું કહે છે? શ્રાપિતો કહે છે. ઓ શ્રાપિતો, તમે કહે છે કે જે અગ્નિ
શૈતાન અને એના દૂતોના માટે તૈયાર કરેલું છે, તેમાં તમે મારી આગળથી જાઓ. અને પછી કારણ આપે છે, કારણ કે હું ભૂખ્યો હતો, તમે મને ના ખવડાયું, હું તરસ્યો હતો, તમે મને ના પીવડાયું, હું પારકો હતો, તમે મને પરણો ના રાખ્યો, હું નગ્ન અવસ્થામાં હતો, તમે મને કપડાં ના આપ્યા, હું જેલમાં હતો, તમે મને જોવા માટે ના આવ્યા, હું બીમાર હતો, તમે મારી ખબર ના લીધી. શું આ લોકોએ બીજા બધા કામમાં આળસ કરી છે? બીજા બધા કામ તો કર્યા છે લોકોએ. લોકો કમાયા છે, ઘરનું જોયું છે, પરિવારનું ધ્યાન રાખેલું છે, બાળકોના માટે ઘણું બધું મૂકીને પણ ગયા છે, સારું ઘર બનાવ્યું છે, બંગલો બનાવ્યો છે, કદાચ ગાડીઓ બી કરી લીધેલી છે, બહુ મહેનત કરેલી છે. પરંતુ પ્રભુના કામની મહેનત નથી કરી. ઈશ્વરનું વચન જે લોકોને ખવડાવવું છે એ નથી ખવડાવ્યું, એમાં આળસ કરી છે. કાલે જઈશું, કાલથી જ દોડીશું, બસ કાલથી તો આત્મા જીતવા માટે આપણે નીકળીશું. બબ્બે 4 જણા નક્કી કરીએલા કંઈક કરીએ, આવતીકાલથી આપણે દોડીએ. અને ખરેખર આવતીકાલથી દોડવાનું બહુ સારી વસ્તુ છે, કારણ કે આવતીકાલ આવતી નથી, હોય છે તો આજે જ. આળસુ હંમેશા એવું જ કે કાલે દોડીએ, અને જે નામ આળસ હોય અત્યારે ચલો, કારણ કે આવતીકાલ આવવાની નથી, એટલે કાલની શું કામ વાત કરવાની. પરંતુ માણસ આ જ બાબતમાં આળસુ, ઈશ્વરના વચનો ખવડાયા નહીં, પવિત્ર આત્મા માટે એને પીવડાવવા માટે કોઈના માટે મહેનત ના કરી. જે પારકો હતો, જેને ઈશ્વરનું જ્ઞાન નહોતું, એને ઈશ્વરની કોઈ ઓળખ ના કરાય, કોઈ સુવાર્તા ના આપી. એટલું જ નહીં, જે આજ્ઞાપાલન નહોતો કરતો એને આજ્ઞાપાલન શીખવાડ્યું નહીં. જે જેલમાં હતો, એટલે કે શૈતાનના બંધનમાં હતો, એને છોડાયો નહીં. અને જે આત્મામાં બીમાર હતો એની ખબર લીધી નહીં. આ કામમાં આળસ. બીજા બધા કામ તો એ લોકોએ કર્યા, પરંતુ આ કામની અંદર એ લોકોએ આળસ કરી. અમારે બહુ ધ્યાનથી સમજજો કે આજે માણસ જે છે એ બીજા બધા કામ તો બહુ સારી રીતે કરી શકે છે, પરંતુ જ્યારે ઈશ્વરનું કામ કરવામાં આવે છે ત્યારે ઈશ્વરના કામમાં બેદરકારી, ઈશ્વરના કામમાં આળસ. અને એટલે પ્રભુએ કીધું કે આ ભૂંડો અને આળસુ જાગર શકે છે, એને બહારના અંધારામાં નાખી દો કે છે. આળસુ છે કે છે, એને બહારના અંધારામાં નાખી દો. આ વાત ખરેખર બહુ સાચી છે. આ તમે જો કોઈ જગ્યાએ મરણ થાય અને બેસણો હોય, જો માણસો પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં નાણાં ખર્ચીને, સમય ખર્ચીને દોડીને જાય છે. અને એટલું જ નહીં, એવું માને છે કે આ તો જવું જ જોઈએ ને આપણે. અમને બેસણું તો શબ્દ જ નથી ગમતો. પહેલી છેલ્લી વાત, બેસણું આપણા ખ્રિસ્તીઓમાં થોડું છે. પ્રભુ થોડી કોઈ બેસણાની વાત કરવી છે. બાઇબલમાં તો એવું લખેલું છે કે જન્મ કરતાં મરણનો દિવસ વધારે સારો છે, તે મરણનો દિવસ તો સારો છે. આ તો ભારત દેશની એક પરંપરા છે કે કોઈ મરી ગયું હોય અને પહેલાંના જમાનામાં મોબાઈલ નહીં, સમયસર કોઈને વાત પહોંચે નહીં, એટલે પેલા કાગળ લખવામાં આવે, ઇંગ્લેન્ડ લેટર આવતા હતા એ લખવામાં આવે, ચિઠ્ઠીઓ લખવામાં આવે, કોઈને આજે મળે, કોઈને અઠવાડિયે મળે. અને એટલે લોકોને 10-15 દિવસ પછી ભાન થઈ જાય કે હા ભાઈ આ જગ્યા પર આ મરણ થયેલું છે. એટલે એ 10-15 દિવસ પછીનો એક સમય લોકો નક્કી કરે કે બધા લોકો એક સાથે આવી જાય અને બેસીને જતા રહે. કેમ કે આજે ઘર છે, કોઈના ઘરમાં મરણ થયેલું છે, રોજે 2-5 જણા આવીને જોવા જાય તો પેલા બિચારા પોતાનું ઘરનું કામ ક્યારે કરે, નોકરી ધંધા પર ક્યારે ચડે. એટલે આવી એક પરંપરા હતી. પણ એ પરંપરાને આપણી સાથે નથી લેવા દેવા, એને આપણી સાથે નથી લેવા દેવા. આપણા માટે તો બાઇબલ શું કહે છે કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. આપણા માટે લાભકારક વસ્તુ છે. અને આપણે જો કોઈને શીખવાડવું હોય તો પછી આપણે આ વાતથી દૂર જ રહેવું પડે ને. કોઈ કે ભાઈ તમે બેસણામાં ના આવ્યા, તો આપણે એને કહી શકીએ કે ભાઈ એનું કારણ છે કે બાઇબલમાં આવું લખેલું છે. પણ ત્યાં તો દોડાદોડ, ભાગે લોકો. રવિવાર હોય તોય ભાગી જાય કે ના ભાઈ ત્યાં તો જવું પડે, ખોટું લાગી જાય, બાઇબલમાં નથી લખ્યું.
મરણ પ્રસંગમાં ઝાંકે છે, પાછા એમાં બાઇબલનું વચન લઈ આવે છે, અને એ પણ ખોટી રીતે ત્યાં ભાગવામાં એ લોકોને આળસ નથી બિલકુલ, ત્યાં બિંદાસથી જઈ શકે છે. પણ મિટિંગની અંદર જવું હોય, થોડું દૂર જવું હોય, ત્યારે એક આળસ જે છે એ આળસ લોકોને આવી જતી હોય છે. મેં લોકોને જોયેલા છે કે સગુવાળું કોઈ બીમાર હોય તો એના માટે એ લોકો છે ત્યાંથી દોડીને જાય. એવું નથી કે તમારા કોઈ બીમાર હોય તો તમે ના જોવા જતા, એની ખબર ના કાઢતા. કાઢજો, પહેલી કાઢજો, જેને ઈશ્વરના નામથી પ્રાર્થના પણ કરાવજો એના સાજાપણા માટે, અને સારી સાક્ષી લઈને આવજો બી ખરા. એની વાત નથી. બધું શાના માટે જવું છે ખબર છે? સંબંધ સચવાઈ રહે બસ. તેને કે પ્રભુનું નામ આપવા માટે નહીં, પ્રાર્થના કરવા માટે નહીં. પણ પેલા લોકો એવું કે હા ભાઈ અમે બીમાર હતા તારા આયલા અમારા નહીં, બસ આટલો સંબંધ સાચવવાના માટે. એવું નથી કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ છે ત્યાં જઈને ઈશ્વરનું નામ આપો અને એવી પ્રાર્થના કરો કે ફટ તેને પેલો ઊભો થઈ જાય અને પછી મસ્ત સાક્ષી સાથે આવો. એ રીતે નથી જતા. એ રીતે જતા તો સારું છે, પણ એ રીતે માણસો એ જતા નથી. પરંતુ આ રીતે કોઈ બીમાર હોય લોકો દૂર દૂર જઈ શકે છે. લગ્ન પ્રસંગ હોય તો બી ભાડું ખર્ચીને લોકો દૂર દૂર જઈ શકે છે, બીજા શહેરમાં, બીજા રાજ્યની અંદર, ગમે ત્યાં એ લોકો પૈસા ખર્ચીને અઠવાડિયા 10 દિવસ પહેલાં, 15-20 દિવસ પહેલાં, મહિના પહેલાંથી તૈયારી સાથે એ લોકો જઈ શકે છે. પરંતુ પ્રભુનું કામ કરવાનું આવે ત્યારે આળસ ચડી જાય છે. બીજા બધા કામમાં તો બરાબર છે, પ્રભુના કામમાં આળસ. નામાનને કોડ થઈ ગયેલો હતો, છેક આરામ દેશથી બિંદાસથી આવે છે, આખો રસાલો લઈને આવે છે, ભેટ સોગાદો લઈને આવે છે, અને આવીને પહેલાં રાજાની પાસે જાય છે. એલિસા કહે ભાઈ તય નહીં, મારી પાસે આવ, તને કંટાળો નથી આવતો? ત્યાંથી પાસ સફર કરીને ત્યાં જાય છે. હવે જમાનામાં થોડું પ્લેન છે કે પ્લેનમાં હરે છે ફરે છે, એટલી બધી મુસાફરી કરીને પહેલાં રાજા પાસે ત્યાં જઈને કંટાળો આવે, હવે કંઈ નથી જવું. પણ તારે ખબર પડે કે પહેલાં એલિસાએ બોલાવે છે. એવું નથી કહેતા એલિસાને બોલાવે ગાડી, હું આટલો મોટો સેનાપતિને હું એના ઘરે જાઉં. એ રે ત્યાં પણ જાય છે. અને ત્યાં તારા એલિસા શું કહે છે? બે યર્દન નદીમાં 7 ડૂબકી મારતી. એ નહીં મારી લો, એની આળસ. ગુસ્સે થઈ ગયો. મારા દેશમાં પાછો જઈને કે ત્યાંની જે નદી છે ફાર નદી, તો ત્યાં જઈને કે એ તો કરી સરસ, ત્યાં જઈને ના ડૂબકી મારો. હજુ પાછો બોલો એટલી સફર કરીને ત્યાં ડૂબકી મારા તૈયાર. યર્દન નદી બાજુમાં ત્યાં નથી ડૂબકી મારે. એની આળસ. બસ આજે આપણો એને જ જોઈએ છે. ક્રોધમાં નીકળી પડ્યો. એનો સાથીદાર એ કહે છે હું મારા બાપ, આ કહે છે એલિસાએ કોઈ ભારે કામ કીધું તું ના કરત? વાંચો બીજો રાજા 5મો અધ્યાય, બહુ સરસ છે કે તને કોઈ ભારે કામ કહેતો ના કરતો, કરતો ને કે જો માણસથી ભારે બધા કામ થાય, ઈશ્વરનું જ કામ નહીં થતું. બસ ઈશ્વરના કામની અંદર લોચા છે, અને ઈશ્વરનું કામ કરવાની અંદર આળસ. તો કહે છે કે ભાઈ તને આટલું જ કીધું છે ને કે યર્દન નદીમાં 7 વખત ડૂબકી માર દે, તો ભાઈ માર દે ને, શું કામ ખોટો આમ તેમ થાય છે? કે છે આટલું કરી દેવું તારા માટે સારું છે કે તું આટલું કરી નાખ, અને નહીં સાજો થાય તો આપણે જોઈ લઈશું. કે છે એલિસાને બી જોઈ લઈશું, રાજાને જોઈ લઈશું, પણ તું આટલું તો કર. કે છે આના માટે ધ્યાન રાખો કે આના આટલો બધો ખર્ચો કરે, આટલી બધી મુસાફરી કરીને આવે છે, એક નાનકડા કામની અંદર એને આળસ આવે છે. માણસ રોજ જો નોકરી જશે, બરાબર સમય સાચવી નથી, આટલા વાગ્યા સુધી મારે પહોંચવાનું છે, કંઈક હવે તો બધું એડવાન્સ જમાનો થઈ ગયો. હું તો જ્યારે નોકરી કરું ત્યારે રજિસ્ટર હતું, 10:30નો સમય, 11:15 જાય ને તો એ આપણે જ લખવાનું, 10:30 લખી નાખવાનું. પરંતુ હવે તો ટેકનોલોજી આવી ગઈ, હવે તો ગુસ્સાની સાથે જ ખબર પડી જાય, અડધો દિવસ કપાઈ જાય, કાં તો રજા લખાઈ જાય. એટલે માણસ કેવો કાળજી રાખીને ફટાફટ ઉઠીને નહીં ધોઈને ભાગી જાય છે ત્યાં ગાડી. રોજ છે, પણ રોજ મિટિંગ હોય તો કેવું લાગે? રોજ મિટિંગમાં જવો બહુ ત્યાં આળસ. હવે ચાકો ત્યાંથી તમારું ખાલી પેટ ભરશે અને તમારો આત્મા બસશે. કેટલી મોટી વાત છે. ફાયદો વધારે ક્યાં છે? હું નથી કે નોકરી ના જાઓ, જાઓ ને ત્યાં પણ ઈમાનદાર રહો, પણ પ્રભુમાં પણ ઈમાનદાર રહેવું છે. પણ ત્યાં માણસને એ આળસ આવે છે. એ નોકરી જે છે ત્યાં કોઈ આળસ નથી, પણ ઈશ્વરની સંગતિની અંદર આળસ છે.
રોમનોના પત્રમાં એક કલમ આપણે વાંચીએ તેનો 12મો અધ્યાય અને 11, 12, 13 વાંચો તો. ઉદ્યોગમાં આળસુ ન થાવ, આત્મામાં ઉત્સાહી થાવ, પ્રભુની સેવા કરો, આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, પ્રાર્થનામાં લાગુ રહો, સંતોની જરૂરિયાતો પૂરી પાડો, કરુણાદૂત કરવામાં તત્પર રહો. બાઇબલ કહે છે ઉદ્યોગમાં શું થાવ? આળસુ ન થાવ. હા, ઉદ્યોગમાં આળસુ નથી થવાનું. તમે ફરી વાંચો આ કલમો જો. ઉદ્યોગમાં આળસુ ન થાવ, આત્મામાં ઉત્સાહી થાવ, આત્મામાં ઉત્સાહી થાવ, પ્રભુની સેવા કરો, પ્રભુની સેવા કરો, આશામાં આનંદ કરો. આશામાં આનંદ કરો. જો એ બધી જે વાતો લખી છે ને એ તો આત્મિક વાતો લખેલી છે. એટલે ઉદ્યોગ એટલે કામ. પણ જો નોકરી ધંધાની વાત નથી કરી ગાડી. અહીં જે ખરેખર લખેલું છે એ તો એના માટે લખેલું છે કે તમે ઈશ્વરનું કામ કરવામાં તમે આળસુ તમે ના થાવ કે છે. ઈશ્વરનું કામ કરવામાં તમે આળસુ ન થાવ. ઈશ્વર ના પાડે છે કે ઈશ્વરના કામમાં આળસુ ના થાવ. ઈશ્વરના કામમાં હંમેશા સદા એ મચ્યા રહેવાનું છે, એમના કામમાં રહેવાનું છે. પરંતુ બીજા બધા કામમાં માણસો આળસ નથી કરતા, પરંતુ ઈશ્વરના કામમાં જ્યાં ખરેખર જીવન મળે છે ને ત્યાં લોકો આળસ કરે છે અને આખર મોતનો શિકાર બને છે. મોત એટલે કે નરકના શિકાર બને છે. પરંતુ આપણે એવા ના થઈએ. પ્રભુ વિશે જ્યારે આ પૃથ્વીનું નવું સર્જન કર્યું અને એદનવાડી બનાવી અને એદનવાડી બનાવ્યા પછી એમણે ત્યાં આદમ અને એની સ્ત્રી એ લોકોને પણ બનાવ્યા અને એ લોકોને મૂક્યા. અને એદનવાડીની બરાબર વચ્ચોવચ્ચ 2 ઝાડ મૂક્યા. એક ઝાડ હતું ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ અને એક ઝાડ હતું જીવનનું ઝાડ. જીવનના ઝાડનું ફળ જે કોઈ ખાય એને અનંત જીવન, એટલે કે કદી મરે નહીં. અને પેલું ભલું ભૂંડું જાણવાનું જે ઝાડ હતું એને ખાવાથી માણસ મરી જાય એવું હતું. અને પ્રભુએ પહેલેથી જ કહી દીધું બધા ફળ ખા કે છે. કોઈ ફળ નથી ખાવાનું એવું નથી, બધા ફળ ખા. ખાલી ભલું ભૂંડું જાણવાનું જે ફળ છે ને એ ના ખાઈશ કે છે. એ જે દિવસ તું ખાઈશ એ જ દિવસે તું મરીશ જ મરીશ. હવે શું થાય છે કે પેલી સ્ત્રી એક દિવસ એકલી હોય છે. એકલી એટલે કે એદન બાગમાં જ, પણ આદમથી કંઈક અલગ. અને પેલો શેતાન સાપની અંદર રહીને આવે છે અને સ્ત્રીની સાથે એ સ્ત્રી ઈશ્વર તને બધા ફળ ખાવાની મના કરી શકે. ના ના, બધા ફળ ખાઈ શકે છે. ખાલી આ ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે ને એનું ફળ અમે નથી ખાઈ શકતા. ઈશ્વર અમને ના પાડે છે ખાવાનું નહીં, અડકવાનું પણ નહીં. જે દિવસે ખાશો એ જ દિવસે મરશો કે છે. એટલે પેલો સાપ એને ભરમાવે છે, ના કહે છે એવું નથી કે છે તમે નહીં મરો કે છે, પરંતુ તમે એને ખાશો ને તો કે તમે ભલું ભૂંડું જાણીને તમે ઈશ્વર જેવા બની જશો કે છે. એટલે ઈશ્વર તમને ના પાડી રહ્યા છે કે છે. પણ તમે તમારે બિંદાસથી એને ખાઓ. હવે આ સ્ત્રીએ ફળ ખાધું અને ખાઈને પછી એનો જે પતિ હતો એને પણ આપ્યું અને 2 જણા ફળ ખાધું. ધ્યાનથી સમજજો. જેવું ફળ ખાધું ને એટલે બંનેની આંખો ખુલી ગઈ. આંખો ખુલી ગઈ ને એટલે ખબર પડી અમારી પાસે તો કપડાં જ નથી. અમે તો નગ્ન અવસ્થામાં છે, કપડાં જોઈશે. હવે વિચાર કરો એ સમયે કોઈ કપડાં શબ્દ હોવો જોઈએ જ્યારે કપડાં આની વસ્તુ જ નથી. એ તો આપણા માટે મૂસાએ વર્ષો પછી લખ્યું ને એટલે કપડાં શબ્દ વાપર્યું. બાકી એ વખતે તો લોકોને ખબર બી નથી કે કપડાં એટલે શું. હવે શું થયું કે એ લોકોએ ચારે બાજુ નજર લગાવી કેવી રીતે કપડાં બનાવે, કેવી રીતે કપડાં બનાવે. પોતાના માટે આચ્છાદન એટલે કે અમને કોઈ કવર કરી શકે એવું શું બનાવે. એ લોકો અંજીરનું ઝાડ પસંદ કર્યું અને અંજીરનો જે ઝાડ છે એના બધા પાના ઉતારે. અંજીરનું પાનું છે કે તમે જોજો એનું પાનું થોડું વિચિત્ર આવે છે. વિચિત્ર ચોરસ નથી, ત્રિકોણ નથી, પણ એમાં 3 પાંખ્યા પડતા હોય છે ને એવું એનું પાન આવે છે. હવે એને સેટિંગ કરીને એને સીવવાનું. હવે જો સીવવા નામનો બી શબ્દ નથી, કોઈ દોરો નથી, કોઈ સોય નથી, માપ કઈ રીતે લેવાનું, કોઈ માપ પટ્ટી નથી. હવે આ લોકોએ કપડાં બનાવ્યા હશે કેમ કે લોકોએ પહેર્યા તો ખરા, એ લોકોએ પોતાને ગમે તે રીતે ઢાંક્યા તો ખરા. તમે ખાલી વિચાર કરો ઢાંકવા માટે કેટલી મહેનત કરી હશે. તમે તમારા ઘરે ખાલી છે ને તમે બહારથી જે ડ્રેસ લાવો કે શર્ટ લાવો ગમે તે લાવો ને એને ખાલી ડબલ સિલે મારી દેજો બસ. એક સિલે તે લોકો મારે, એક સિલે તમે ઘરે આવીને મારજો. કેટલી વાર લાગે છે ખાલી જોજો. અને તમને ખબર છે તમને આવડે છે ત્યારે તમને કેટલી વાર લાગે છે.
હવે આ લોકોને તો કશું ખબર જ નથી. વિચાર કરો કેટલી બધી મહેનત કરી આ લોકોએ. અને પ્રભુ આયા, એ આદમ કઈ છે તું? તો આદમ કહે છે પ્રભુ કપડાં હતા એટલે સંતાઈ ગયો કે છે. તો કે તને કોણે કીધું? તે પેલું ફળ ખાધું કે છે? તો કે તે જે સ્ત્રી આપીને એણે ખવડાવ્યું અને મેં ખાધું. પ્રભુ સ્ત્રીને પૂછ, સ્ત્રી તે ખાધું? તો કે પેલા સાપે મને ભરમાઈને એણે એટલે મેં ખાધું કે છે. અને પછી પ્રભુ એ લોકોને સજા કરે છે, એદનવાડીમાંથી બહાર નીકળી જાઓ. અને કહે છે હવે તું છે ને પાછો ભૂમિમાં મળી જઈશ. હાલેલુયા. ધ્યાનથી સમજો. પણ આપણે જે વચન વાંચો ને 9મી કલમ વાંચો તેની. યહોવા દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ જેના ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારા છે તેઓને ને વળી વાડીની વચમાં જીવનનું તથા ભલું જાણવાનું વૃક્ષ પણ ઉગાડ્યું. જો કઈ ઉગાવ્યા બે ઝાડને વચમાં? એનો મતલબ જ્યાં ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ છે ને એની બાજુમાં જીવનનું પણ વૃક્ષ છે. બે સાથે સાથે જ છે. આ લોકોને એનું ખબર છે કે એક ખાવાથી મરાય છે ને એક ખાવાથી જીવાય છે. જેવું પેલું ફળ ખાઈ નાખ્યું, બધી વાત પડતી મૂકીને જીવનના વૃક્ષો તોડીને ખાઈ નાખ્યો હતો. એની આળસ બધાને. જો કપડાં બનાવે છે, એમાં 4 કલાક 5 કલાક લાગે છે, એ બધું બનાવે છે, એમાં બધી ઢગલો મહેનત કરે છે. બધા ઝાડ જોવે છે, એના પાંદડા જોવે છે, કઈ રીતે સીવવાનું, કઈ રીતે માપ લેવાનું, કઈ રીતે પહેરવાનું, એ બધી મહેનત કરે છે. પરંતુ જેનાથી જીવાય એવું ઝાડ છે એને જ પડતું મૂક્યું, બાજુમાં જ હતું. લો પ્રભુએ કેમ એ લોકોને હાંકી કાઢ્યા? વાંચો તેને 3જા અધ્યાયની 22મી કલમથી વાંચો તો. અને યહોવા દેવે કહ્યું કે જો તે માણસ આપણામાંના એકના સરખો ભલું ભૂંડું જાણનાર થયો છે અને હવે રખીને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે, માટે જે ભૂમિમાંથી તેણે લીધો હતો તે ખેડવાની યહોવા દેવે એદનવાડીમાંથી તેને કાઢી મૂક્યો. અને તે માણસને હાંકી કાઢીને જીવનના વૃક્ષની વાતને સાચવવા સારું તેણે કરુબો તથા ચોતરફ કરનારી અગ્નિરૂપી તરવા એદનવાડીની પૂર્વ ગમ મૂકી. હજુ ધ્યાનથી સમજો કે હજુ બી પ્રભુ શું કહે છે? રખે ને આ માણસ પેલો જીવનના વૃક્ષનું ફળ તોડે અને એ લોકો હંમેશા જીવતો રહે, એના કરતાં ભગાવો આ લોકોને, અહીંથી ભગાવો. બોલો હજુ બી સમય હતો, ના દોડીને ફળ તોડીને ખાઈ જાય. લો પ્રભુ શું કરું? હું તમને બહુ સ્પષ્ટ કહું, આ જ હાલત આદમના સંતાનોની આજે છે. જ્યાં જીવન મળે છે ને ત્યાં આળસ છે, જ્યાં પેટ ભરાય છે ને ત્યાં દોડીને જાય છે. આળસ લોકોને મારી નાખે છે. બેઉ ફળ સાથે સાથે જ છે, પણ જેનાથી જીવન મળે છે એના માટે મહેનત નથી કરી, નહીં આળસ છે. કપડાં બનાવવાની પણ આળસ નથી, બીજી મહેનત કરવાની પણ આળસ નથી, પણ પેલું ભલું ભૂંડું જાણવાનું બિંદાસથી ખાઈ નાખે છે. માણસ આજે સ્વર્ગમાં તો જવું છે ને, પણ ત્યાંના કપડાં પહેરવાની આળસ છે. ભવિષ્ય રાતમાં જુએ છે તો ખરા, સાચવી રાખવાની આળસ છે. આજે માણસે સિક્કાઓ તો જોઈએ છે, મને આ વરદાન મળી જાય, મને પેલું વરદાન મળી જાય, પણ એનો ઉપયોગ કરીને આત્મા જીતવાની એની આળસ છે. આજે માણસની ઈચ્છા છે કે મને બાઇબલના વચનો આવડી જાય, હું લોકોની સાથે બહેસ કરી શકું, હું બાઇબલના વચનથી લોકોને કહી શકું, તોડી પાડી શકું. એ બધું ખરું, પરંતુ ભૂખ્યા જે છે એ લોકોને ખવડાવવું નથી, એની આળસ. આ આદમ અને હવા એ લોકો જે નથી ખાવાનું એના માટે એ લોકોએ મહેનત કરી. એણે પોતે જોયું કે ફળ સરસ છે, સુંદર છે, એણે પોતે હાથ લંબાયો, એણે પોતે તોડીને ખાધું અને એના પતિને પણ ખવડાવ્યું. પણ ખાતાની સાથે ખબર પડી ગઈ તો દોડીને જીવના વૃક્ષનું ફળ ના ખાઈ લેવાય. એની આળસ છે બધાને. અને આજે હું તમને કહું છું કે આજે ઈશ્વરના લોકોને જે જીવન મળે છે એ જીવન મળે છે એની આળસ છે, પણ જ્યાં મોત મળે છે ત્યાં માણસ હસી ખુશીને દોડતો જાય છે. પરંતુ આપણે જીવન માટેની જે આળસ છે એ આળસને આપણે દૂર કરીએ. આવા આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો આપણે જીવતા દેવની હજુરમાં નમાય. ભલા સમય છે કે આપણે પોતાની જાતને આપણે તપાસીએ. આ સમય છે કે ઈશ્વરે જે વચન પૂરું પાડેલું છે એ વચન પ્રમાણે આપણે પોતાની પરખ કરીએ કે શું આજે મારા જીવનમાં ખરેખર એ આળસ છે. એક એક વાત આપણે તપાસી જોઈએ. જે વચનથી ઈશ્વરે આજે આપણી સાથે વાત કરેલી છે એ દરેક વચનને યાદ કરીને આપણે પોતાની જાતને તપાસી જોઈએ કે શું એ આજ્ઞા પાલનના કપડાં પહેરવાની મને આળસ છે,
શું આજે એ પવિત્ર આત્મા એ તેલ એને સાથે રાખવાની મને આળસ છે? મને સિક્કાઓ તો જોઈએ છે, બધું સિક્કા લઈને એનો ઉપયોગ કરીને બીજા બધા આત્માઓને જીતવાની મને આળસ છે. શું આજે એ લોકોને ઈશ્વરનું વચન ખવડાવવાની મને આળસ છે? પવિત્ર આત્મા લોકોને પીવડાવવાની મને આળસ છે? જો આળસ ના હોય તો જે ફળ એ આપણે દેખાવા જોઈતા હતા, પણ જો ફળ નથી દેખાતા તો એનો અર્થ છે કે ખરેખર એ બાબતની આળસ છે. એ યોહાન બાપ્તિસ્મા કરનાર બૂમ પાડે છે. જે લોકો એમની પાસે બાપ્તિસ્મા લેવા આવતા તેમને કહે છે, ઓ સર્પોના વંશ, જો તમે બાપ્તિસ્મા લેવા માટે આવ્યા છો તો પસ્તાવ કરનારા શોભે ફળ ક્યાં છે? ફળ તો મને દેખાતા નથી. ઈશ્વરના લોકોને અનીશ્વરને દેખાડો ખબર પડી જાય છે, પરંતુ જ્યાં આળસ છે એ આળસને આપણે છુપાવવાનો પ્રયત્ન ના કરીએ, પરંતુ ખરેખર આપણે એ આળસને છોડી દઈએ. બીજા બધા કામમાં આપણે જો ભાગીએ છીએ તો જે કામથી મને અનંત જીવન મળવાનું છે, જે કામથી હું સ્વર્ગમાં જઈ શકું છું, એ કામ હું કેમ ના કરું? અને માટે આપણે એ કામને માટે આપણે દોડનાર છે. આપણી આળસ દૂર કરીએ, જીવનના વૃક્ષના માટે દોડાદોડી કરીએ. એ ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ તો ખાધેલું જ છે, પરંતુ હવે અનંત જીવનના માટે આપણે દોડાદોડ કરીએ, આપણી આળસને આપણે દૂર કરીએ, કારણ કે પ્રભુ શું બહુ જલ્દી આવનાર છે. એ દિવસને માટે આપણે પોતાની જાતને તૈયાર કરીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.